નમસ્કાર. આજે આપણે અર્થશાસ્ત્રના એમસીક્યુઝ વિશે અભ્યાસ કરીશું, જે જીસેટ, નેટ એક્ઝામ તેમજ ટાટ એસએસ એક્ઝામમાં ઉપયોગમાં આવી શકે તેવા પ્રશ્નો વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો હવે જોઈશું પ્રશ્ન નંબર 1, જે આ પ્રમાણે: જોખમ ટાળવા માટે કયા પગલાં લેવાય છે? તો ઓપ્શન 1 છે સંસાધનોનું વિવિધીકરણ. ઓપ્શન બી છે જોખમ ઘટના અંગે વીમો કરાવવો. ઓપ્શન 3 છે જોખમ વિશે માહિતીનું મૂલ્યાંકન મેળવવું. તો સાચો જવાબ છે એ, બી અને સી, એટલે કે ત્રણેય ઓપ્શન સાચા છે. કે જોખમ ટાળવા માટે કેવા કયા પગલાં લેવા જોઈએ? એક તો સંસાધનોનું વિવિધીકરણ કરવું જોઈએ. બીજું, જોખમ ટાળવા માટે ઘટનાઓનો વીમો કરાવવો જોઈએ. અને જોખમ ટાળવા માટે તેનું માહિતીનું મૂલ્યાંકન પણ મેળવવું જોઈએ. તો ઓપ્શન નંબર એ, બી અને સી, એટલે કે ત્રણેય સાચા છે. પ્રશ્ન નંબર 2, જરૂરિયાતોથી મુક્ત થવાની સમસ્યા એક આર્થિક સમસ્યા છે. કોણે કહ્યું? જવાબ છે જે કે મહેતા. એટલે કે જે કે મહેતા એવું કહે છે કે જરૂરિયાતથી મુક્ત થવાથી એક આર્થિક સમસ્યા છે. પ્રશ્ન નંબર 3, વિવિધ મહત્વ હેતુ પૂરા કરવા માટે સાધનોની અછત વર્તનનો સર્વવ્યાપક પરિસ્થિતિ છે. આ વિચાર કોનો છે? તો સાચો જવાબ છે ઓપ્શન રોબિન્સ. એટલે કે વિવિધ મહત્વના હેતુ પૂરા કરવા માટેના સાધનોની અછત અને માનવ વર્તનના સર્વવ્યાપક પરિસ્થિતિ છે. આ વિચાર કયા અર્થશાસ્ત્રીનો છે? તો જવાબ આવશે રોબિન્સનો છે. પ્રશ્ન નંબર 4, વિકાસ કેન્દ્રિત અર્થશાસ્ત્રની વ્યાખ્યા કોણે આપી? તો સાચો જવાબ છે પ્રોફેસર સેમ્યુએલ્સન. એટલે કે પ્રોફેસર સેમ્યુએલ્સન એવું કહે છે કે વિકાસ એક કેન્દ્રિત અર્થશાસ્ત્રની છે. આવું એ પ્રોફેસર સેમ્યુએલ્સન માને છે. પ્રશ્ન નંબર 5, સંપત્તિ સ્વય અંત નથી, તે માત્ર એક સાધન છે અને અંતિમ હેતુ માનવ કલ્યાણનો છે. આવું કોણે કહ્યું છે? તો જવાબ આવશે માર્શલ. એટલે કે સંપત્તિ સ્વય અંત નથી, તે માત્ર એક સાધન છે અને અંતિમ હેતુ માનવ કલ્યાણનો છે. આવું કોણે કહેલું છે? તો સાચો જવાબ છે ઓપ્શન નથી, પણ ઓપ્શન જવાબ આવશે પ્રોફેસર માર્શલ. એટલે કે સંપત્તિ સ્વય અંત નથી, માત્ર એક સાધન છે અને અંતિમ હેતુ માનવ કલ્યાણનો છે. એવું કયા અર્થશાસ્ત્રી કહેલું છે? પ્રશ્નો આવી રીતે પણ પૂછાઈ શકે. તો જવાબ આવશે પ્રોફેસર માર્શલ. પ્રશ્ન નંબર 6, અર્થશાસ્ત્રની અછત આધારિત વ્યાખ્યા કોણે આપી? તો સાચો જવાબ છે પ્રોફેસર રોબિન્સ. પ્રોફેસર રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રના અછત આધારિત વ્યાખ્યા, કે અર્થશાસ્ત્રમાં અછત આધારિત વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રી દ્વારા આપવામાં આવેલી છે? તો પ્રોફેસર રોબિન્સ દ્વારા એ અછત આધારિત અર્થશાસ્ત્રમાં વ્યાખ્યા આપવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 7, અર્થશાસ્ત્રમાં પ્રસંગી સમસ્યા કેમ ઊભી થાય છે? કારણ કે સંસાધનો વૈકલ્પિક ઉપયોગ હોવાથી અર્થશાસ્ત્રમાં પસંદગીની સમસ્યા ઊભી થાય છે. પ્રશ્ન નંબર 8, અર્થશાસ્ત્ર અભ્યાસ માટે પર્યાપ્તાત્મક પદ્ધતિ કોણે અપનાવી? તો જવાબ આવશે જર્મનીના ઐતિહાસિક શાળામાં સૌપ્રથમ અર્થશાસ્ત્રના અભ્યાસ માટે પર્યાપ્તાત્મક પદ્ધતિ અપનાવવામાં આવી હતી. પ્રશ્ન નંબર 10, અર્થશાસ્ત્રની મુખ્ય સમસ્યા શું છે? તો જવાબ આવશે પસંદગી. કે અર્થશાસ્ત્રમાં મુખ્ય સમસ્યા કઈ ગણવામાં આવે? તો તેની પસંદગી એ જ મુખ્ય સમસ્યા ગણવામાં આવે છે. હવે જોઈશું આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યાના સ્વરૂપના આધારેના પ્રશ્નો, કે જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી છે તેના આધારેના પ્રશ્નો. જેમાં પ્રશ્ન નંબર 11, માઇક્રો અર્થશાસ્ત્રનો અભ્યાસ વિશે કયું છે? તો ઓપ્શન આપેલા છે નાણાંનો સિદ્ધાંત, આર્થિક વિકાસનો સિદ્ધાંત, વપરાશ કાર્યનો સિદ્ધાંત કે સમગ્ર અર્થતંત્રનું કાર્ય. તો સાચો જવાબ છે ઓપ્શન ડી, કે સમગ્ર અર્થતંત્રનું કાર્ય. શા માટે કે સમગ્ર અર્થતંત્રનું કાર્ય છે? કે માઇક્રો અર્થશાસ્ત્રમાં સંપૂર્ણ અર્થતંત્ર પરિબળો જેમ કે રાષ્ટ્રીય આવકનો સમાવેશ થાય, રોજગારીનો સમાવેશ થાય, મોંઘવારીનો અને વૃદ્ધિ વગરનો અભ્યાસ કરે છે. તેથી સમગ્ર અર્થતંત્રનું કાર્ય એ માઇક્રો અર્થશાસ્ત્ર અભ્યાસનો વિષય ગણવામાં આવે છે. ઓપ્શન ડી, એટલે કે સમગ્ર અર્થતંત્રનું કાર્ય. પ્રશ્ન નંબર 12,
નીચેના પૈકી કયો આર્થિક વિશ્લેષણનો એક ભાગ નથી અથવા ભાગ નથી? તો ઓપ્શન 1 છે આપેલો છે માંગ અને પુરવઠો, ઓપ્શન બી છે આવક અને ખર્ચ, ઓપ્શન સી છે નાણાં અને જાહેર ઋણ, અને ઓપ્શન ડી છે નૈતિકતા અને ન્યાય. તો સાચો જવાબ છે ઓપ્શન ડી. કારણ કે નૈતિકતા અને ન્યાય એ સામાજિક મુદ્દો છે. કે નીચેનામાંથી કયો આર્થિક વિશ્લેષણનો ભાગ નથી તે ધ્યાનમાં રાખવું કે જેમાં કયો આવશે કે નૈતિકતા અને ન્યાય. તેનું શું કારણ છે મુખ્ય? કે નૈતિકતા અને ન્યાય એ સામાજિક મુદ્દે હોવાથી તેનો આર્થિક વિશ્લેષણ થઈ શકતો નથી. તેથી તે આર્થિક વિશ્લેષણનો એક ભાગ ગણવામાં આવતો નથી. પ્રશ્ન નંબર 13. સકારાત્મક અર્થશાસ્ત્રનો મુખ્ય મુદ્દો કયો છે? તો ઓપ્શન 1 છે જાહેર અને ખાનગી ખર્ચનું વર્ણન, ઓપ્શન બી છે સરકારી ખર્ચનું સંતુલન, ઓપ્શન સી છે ઉત્પાદનના પરિબળો અને માંગ, ઓપ્શન ડી છે નિરપેક્ષ હકીકતોનું વર્ણન. તો સાચો જવાબ છે ઓપ્શન ડી કે નિરપેક્ષ હકીકતોનું વર્ણન. કે સકારાત્મક અર્થશાસ્ત્રનો મુખ્ય મુદ્દો કયો ગણવામાં આવે છે? નિરપેક્ષ હકીકતોનું મુખ્ય વર્ણન. કારણ કે શું? કે તે સકારાત્મક અર્થશાસ્ત્ર માત્રમાં શું છે, તેનું વર્ણન શું હોવું જોઈએ તેના આધારે તેને નિરપેક્ષ હકીકતોનું વર્ણન કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 14. માન્યતાઓ પરથી બનેલું અર્થશાસ્ત્ર કેવું કહેવાય? તો સાચો જવાબ છે માનક અર્થશાસ્ત્ર. એટલે કે માન્યતાઓ પરથી બનેલું અર્થશાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે માનક અર્થશાસ્ત્ર. તેમાં શું હોવું જોઈએ તે વિશેની ચર્ચા થાય છે. જેમ કે માનક અર્થશાસ્ત્રમાં શું હોય કે નીતિ હોય, ન્યાય હોય અને કલ્યાણનો સમાવેશ થાય છે. એટલે કે માનક અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. કે માન્યતા આધાર પરથી માનક અર્થશાસ્ત્ર જેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? નીતિનો સમાવેશ થાય, ન્યાયનો સમાવેશ થાય અને કલ્યાણનો સમાવેશ થતો હોય છે. પ્રશ્ન નંબર 15. ઘટતી સીમાંત ઉપયોગિતા અનુસાર સંતોષ કેમ ઘટે છે? તો સાચો જવાબ છે કે પ્રત્યેક વધારાના એકમથી મળતા ઉપયોગિતા અને ઓછી થતી જાય છે. એટલે કે સાચો જવાબ છે કે પ્રત્યેક વધારાના એકમથી મળતી ઉપયોગિતા ઓછી થતી જાય છે. કારણ કે પ્રત્યેક વધારાના એકમથી મળતો ઉપયોગી ઓછી થવાનું કારણ શું છે મુખ્ય? તો ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ પહેલી રોટલી ખાય છે ત્યારે વધારે સંતોષ મળે છે, બીજી ખાય, ત્રીજી ખાય, રોટલી પછી તેનો સંતોષ કેવો થતો જાય? ધીમે ધીમે ઘટતો જાય છે. એટલે કે પ્રત્યેક વધારાના એકમથી ઉપયોગિતા ઓછી થતી જાય છે. પ્રશ્ન નંબર 16. અછત આધારિત વ્યાખ્યા કોની છે? તો જવાબ આવશે પ્રોફેસર રોબિન્સે. તેમણે એવું કહ્યું છે કે અછતવાળા સાધનો વૈકલ્પિક ઉપયોગ વચ્ચે પસંદગી કરવાની માનવી સમસ્યા એ અર્થશાસ્ત્ર છે. એટલે કે રોબિન્સ એવું કહે છે કે વ્યાખ્યામાં કે અછતવાળા સંસાધનો વૈકલ્પિક ઉપયોગ વચ્ચે પસંદગી કરવાની માનવીની સમસ્યા એક જ અર્થશાસ્ત્ર છે. પ્રશ્ન પૂછાય તો યાદ રાખવું કે અછત આધારિત વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રી દ્વારા આપવામાં આવેલી છે? તો જવાબ હશે રોબિન્સે. પ્રશ્ન નંબર 17. અર્થશાસ્ત્રમાં સરકારના હસ્તક્ષેપ કઈ નીતિ દ્વારા થાય છે? તો જવાબ હશે રાજકોષીય નીતિ દ્વારા અને મુદ્રા નીતિ દ્વારા. એટલે કે અર્થશાસ્ત્રમાં સરકારના હસ્તક્ષેપ એટલે કે સરકારના હસ્તક્ષેપ કઈ કઈ નીતિઓ હોય છે? એક તો હોય છે રાજકોષીય નીતિ, બીજી હોય છે મુદ્રા નીતિનો સમાવેશ થાય છે. એટલે કે પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે કે અર્થશાસ્ત્રમાં સરકારના હસ્તક્ષેપ કેટલી નીતિઓનો સમાવેશ કરવામાં આવે છે? તો 2 નીતિ. પ્રથમ આવશે રાજકોષીય નીતિ અને બીજી છે મુદ્રા નીતિ.